કેમ છો મિત્રો? તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો ફરી એકવાર સ્વાગત છે મારા વ્લોગમાં. તો આજે તમારો ભાઈ વ્લોગ બનાવવા આવ્યો હતો, પણ જુઓ ચોટીલાના ડુંગરા ઉપર ચડી ગયો છે. જુઓ આ ભાઈ જો ઉતરે છે, અને અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ છે, અને હું અહીંયા સૌથી વધારે ઉપર ઊભો છું, કારણ કે એક ક્રિએટર હોય ને ભાઈ, ક્રિએટર, અને ક્રિએટરને ભાઈ ક્રિએટર બનવું હોય ને તો ભાઈ થાંભલા ઉપર ચડવું પડે, ડુંગરા ઉપર ચડવું પડે, નીચે પડવું પડે, અને લોકોનું બધું સાંભળવું પડે. પણ મોટા ક્રિએટરને હંમેશા નાના ક્રિએટરને સપોર્ટ આપવાનો હોય, પણ એને નીચું ન બતાવવાનું હોય હે ભાઈ. અને અહીંથી ઉતરવાનું તો જોવો સાહેબ. અને અમે ગાડી મારી પડી કે ટેન્કી ત્યાં જવાનું છે. અને ગામડે અમે જ્યારે રહેતા ત્યારે રેતીના ઢગલામાં ઢેફામાં અમે આવી રીતે હાલતા હતા, અને આજ વિડીયો બનાવવા માટે અમે અહીંયા આવી ગયા છીએ. ચાલો તો ઉતરી જઈએ. અને આજે એક પ્રેન્ક વિડીયો મૂકવાનો હતો, પણ એમાં એવું છે કે મારો જેની યારે પ્રેન્ક કરવાનો છે ને એ ભાઈ ઘરે છે, અને જેને મારે હારે લઈ જવાના હતા 2-4 ભાઈ બંધ, એ થોડા આજ કામમાં છે. તો આજે પ્રેન્ક વિડીયો નહીં મુકાય, પણ કાલે એક જોરદાર તમારે માટે પ્રેન્ક વિડીયો લઈને આવીશ, તો એ વિડીયો જોવાનો તમે ચૂકશો નહીં. ઓ મિત્રો સમજો તમારા ભાઈનું ચપ્પલ ઘૂસી ગયો આમાં. ફળિયા કામ કરીને નીચે ઉતરે એવું લાગે. તારો મિત્રો હવે નીકળીએ છીએ ઘર તરફ, ને જોઈએ હવે રસ્તામાં કોઈ મુર્ગો મળે તો આજે એની ઉપર પ્રેન્ક કરીએ, અને ન મળે તો ઠીક છે. તો કન્ટિન્યુ બ્લોગમાં. તો આપણને 2 મુર્ગા મળી ગયા છે. હવે આપણે એની યારે પ્રેન્ક કરવાનો છે. આવે છે એટલે જોઈએ અને પૂછવી. એક નાનો કોઈ મેં મગજમાં વિચારો છે પ્રેન્ક. હવે જોઈએ હવે સક્સેસ જાય છે કે નહીં જતો. એ આવે છે તો તમને બતાવું. જોજો કેમ થાય છે, શું થાય એટલે કાંઈ ન થાય. પ્રેન્ક કહેવાય. હાલે ફોન લઈ લે, હાથમાં ફોન લઈ લે. જો આવે છે બતાવું. હરકો બતાવજો, હરકો આટલું નથી હજુ અવાજ આવે. જતા રહ્યા છે, થોડા ગભરાઈ ગયા એટલે હાલતા થયા છે કે એને લાગ્યું આ મર્ડર અમે તો કર્યું નથી તો કોણે કર્યું છે. બિચારા હાલતા થયા છે, અને જતા રહ્યા એટલે મારે નહીં તો થોડીક વાતચીત કરીને પછી કેવું કે ભાઈ અમે પ્રેન્ક કરવી છે. પણ જતા રહ્યા છે, પણ હાલો હવે આગળ જઈએ, આગળ કંઈક મળે તો એની ઉપર પ્રેન્ક કરીએ. તો મિત્રો એ તો જતા રહ્યા છે, અને આજના માટે આટલું જ છે, કારણ કે હવે પ્રેન્ક માટે મારે છે ને આમ બહુ મોટું વિચારવું પડશે, કારણ કે આવી રીતે રસ્તા ઉપર છે ને લોકો ગભરાઈ જાય, અને ઘણીવાર એવું થાય છે કે બહુ મોટો કેસ પણ થઈ જાય છે. પણ એ જતા રહ્યા છે. નેક્સ્ટ વિડીયો તમારા માટે બહુ જોરદાર લઈને આવીશ. તો આપણે આઈડીમાં તમે નવો હોય તો પ્રેન્ક સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરજો, અને આવો નવો સપોર્ટ બનાવ્યો. જય માતા જય માતા.